અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ ખાતે 11 ગામો માટે સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો હતો। અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું। આ સેવા સેતુ કાર્યક્રમમાં આસપાસના 11 ગામોના લાભાર્થીઓએ સ્થળ પર જ વહીવટીતંત્રના 13 વિભાગોની અંદાજે 56 જેટલી વિવિધ સેવાઓનો લાભ લીધો। સાથે તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિન સહિતની આરોગ્ય સેવાઓ અને આરોગ્ય ચકાસણી પણ કરવામાં આવી। રાજ્ય સરકાર દ્વારા વહીવટમાં પારદર્શિતા વધે, પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોનો ઝડપી ઉકેલ આવે અને છેવાડાના લાભાર્થીઓ સરકારી યોજનાઓથી વંચિત ન રહે તે હેતુસર સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે। જેના ભાગરૂપે અંકલેશ્વર તાલુકા વહીવટીતંત્ર દ્વારા સારંગપુર ગામની ગ્રામ પંચાયત ખાતે કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર મામલતદાર રાજન વસાવા, જિલ્લા ભાજપ મહામંત્રી પરેશ પટેલ, તાલુકા પંચાયત સભ્ય તૃપ્તિ જાની, સારંગપુર ગામના સરપંચ નીરુ પટેલ તેમજ ડેપ્યુટી સરપંચ રતિલાલ પટેલ આગેવાનો હાજર રહ્યા। આજ રોજ સારંગપુર ગામ પંચાયત ખાતે સારંગપુર જિલ્લા પંચાયતમાં આવતા 11 ગામો માટે સેવા સેતુ 2 અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। એ કાર્યક્રમના અંદર સારંગપુર જિલ્લા પંચાયતમાં આવતા તમામ 11 ગામના તલાટી સાહેબશ્રીઓ, સરપંચ સાહેબો અને આરોગ્ય ખાતાના અને કૃષિ ખાતાના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહી દરેક ગામજનોને આસાનીથી લાભ મળે એના માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તમામ લોકોએ આસાનીથી લાભ મેળવ્યો છે। તો આવા ને આવા કાર્યક્રમ થતા રહે એના માટે તમામ જનતાએ આવા કાર્યક્રમોમાં હાજર રહેવું જોઈએ અને સાથ સહકાર કરી આવા આયોજનોનો લાભ લેવો જોઈએ। આ કાર્યક્રમના અંદર વૃદ્ધ સહાય, નિરાધાર વૃદ્ધ સહાય, વિધવા સહાય, આવકના દાખલા, જાતિના દાખલા, આરોગ્યને લગતી તમામ સુવિધાઓ અને દરેક સરકારી માહિતી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો। આજ રોજ સારંગપુર ગ્રામ પંચાયત ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં નજીકના ગામો દઢાલ, જીતાલી, સંગપુર, ઉછાલી, મોટાલી, અમરતપુરા જેવા નજીકના ગામોના સેવા સેતુ કાર્યક્રમનો લાભ લીધો હતો। સેવા સેતુના કાર્યક્રમ આધાર કાર્ડ, તેમાં જાતિનો દાખલો, આવકનો દાખલો, આયુષ્યમાન કાર્ડ તેમજ રેશન કાર્ડ વગેરે કાર્યનું કામ કરવામાં આવ્યું હતું એમાં ભરૂચ જિલ્લાના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી સાહેબ તથા જિલ્લાના મહામંત્રી, તાલુકાના સભ્ય શ્રી, મામલતદાર શ્રી, ગામના દરેક ગામોના સરપંચશ્રીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ સેવાનો લાભ લીધો હતો।